મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। મિત્રો, હું 22 વર્ષની છું અને હું મારા માસિયા ભાઈ સાથે ભેગી રહું છું। મારા મમ્મી પપ્પા ગામડાની અંદર રહે છે અને અહીંયા હું ભણવા માટે આવી છું, જેના કારણે મારા માસિયા ભાઈ સાથે રહું છું। તે એકલો રહે છે અને તે પણ અહીંયા કામ કરે છે। તે કંપનીની અંદર કામ કરે છે, જેના કારણે તે સવારે જતો રહે છે અને ત્યારબાદ રાતે ઘરે આવતો હોય છે। હું પણ સાંજે કોલેજથી ઘરે આવું છું અને અમારા માટે ખાવાનું બનાવતી હોય છું અને એને ખવડાવતી છું। નવરાતના સમયમાં હું રૂમમાં જતી રહેતી અને મારા મિત્ર સાથે વાત કરતી અને તે પણ રૂમની અંદર રહીને તેના મિત્ર સાથે વાત કરતો। અમારી વચ્ચે વધારે વાત નથી થતી, પરંતુ ત્યારબાદ તેના મિત્રએ અંગત કારણોસર તેની સાથે વાત કરવાનું મૂકી દીધું। ત્યારબાદ તે એકલો પડી રહ્યો હતો અને મારા જે મિત્ર હતા તે પણ હવે કામમાં હતા, જેના કારણે વાત નથી કરી શકતી। અને મારે એસાઇનમેન્ટનું એવું લખવામાં આવ્યું જેના કારણે હું ઘરની અંદર રહેતી હતી અને તે લવાનું કામ કરતી। ત્યારબાદ અમે બંને વાતચીત ચાલુ કરી। આમ તો અમે નોર્મલ વાતચીત કરતા હતા, પરંતુ ત્યારબાદ અંગત વિચારો વિશે પણ અમે વાતચીત કરવાનું ચાલુ કરી દીધું। પહેલા તો ઘણું સારું હતું, પણ હવે જે વિચારો ઉપર વાતચીત કરતા હતા તેઓ અમે લોકો તરત જ આગળ વધવાનું વિચાર્યું અને તેની સાથે મારી અંગત ઈચ્છાઓ શેર કરવાનું ચાલુ કરી દીધું, જેના કારણે તે પણ હવે મારી વાતો સાંભળીને ખુશ થઈ જતો હતો। અને ત્યારબાદ એક વખત તરત પૂછી લીધું કે આપણે બંને તો ભેગા રહીએ છીએ, મને ખબર છે કે આપણે શું સંબંધ છે, પરંતુ આ સંબંધોને હું ભૂલીને તારી સાથે એક મજા કરવા માંગુ છું। તો મેં કહ્યું કે તું કહે છે તે વાત સાચી છે, પરંતુ મને તો ખૂબ જ ડર લાગે છે। તેવું તો કઈ રીતે થઈ શકે? અને કદાચ જો કોઈને ખબર પડી ગઈ તો શું થશે? ત્યારબાદ મેં તેને કહી દીધું કે હું જો કોઈને કહીશ તો ખબર પડશે, કાં તો તું કોઈને કહીશ તો ખબર પડશે, પરંતુ આપણે કોઈને કહેવાનું નથી અને આપણે મજા કરી લેવાની છે, જેના કારણે તારી પણ ઈચ્છા સંતોષાઈ જશે અને તને મારી સાથે ઘણી બધી મજા પણ આવશે। તેના કારણે મેં તેને હા પાડી દીધી અને તરત જ મને કહ્યું કે હું કંપનીની અંદરથી કાલે જ્યારે વહેલો આવીશ ત્યારે તું પણ વહેલી આવી જજે। એની આ વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી। ત્યારબાદ સાંજનો સમય બંને ઘરે આવી ગયા। અમે બંને ભેગા જમી લીધું અને ત્યારબાદ અમે બંને લાઇટ બંધ કરીને અંગાસી પર જતા રહ્યા। પહેલા અમે એકલા વાતચીત કરતા હતા, પરંતુ હવે અમે બંને ભેગા હતા। ત્યારબાદ અમે એકબીજાની ભેટી પડ્યા અને ત્યારબાદ આખી રાત સુધી અમે બંને ભારે મજા માણી। મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો। તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે। અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો।